હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર 4 ટાઈમ સિરીઝ એટલે કે સામયિક શ્રેણી કમ્પ્લીટ કરશું. છેલ્લો વિડીયો છે આ ચેપ્ટરનો. સાથે સાથે આંકડાશાસ્ત્ર ભાગ 1 નો પણ પેલી આખી બુક આપણે પૂરી કરી નાખી. ઘણા બધા વિડીયોઝ બન્યા, ઘણા બધા સમ્સ કર્યા. તમે લોકોએ કેટલા કર્યા, તમને કેટલું આવડ્યું એ ઇમ્પોર્ટન્ટ છે. હું તો હમણાં બધું પૂરું કરાવી દઈશ ધીરે ધીરે કરીને. આખો સિલેબસ પણ કમ્પ્લીટ થઈ શકશે, પણ શું તમે લોકો કરો છો મહેનત, એ જરૂરી છે, એ મહત્વનું છે. પ્લીઝ કરજો યાર. ઓકે, તો લાસ્ટ વિડીયો ઓફ ધીસ ચેપ્ટર એઝ વેલ એઝ લાસ્ટ વિડીયો ઓફ ફર્સ્ટ પાર્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ સેક્શન એફ. બહુ સરસ દાખલા છે, 5 માર્કના. સ્ટાર્ટ કરીએ એક સરસ મજાના થોટ સાથે. સક્સેસ બિગિન્સ વેર એક્સક્યુઝીસ એન્ડ્સ. એક્સક્યુઝીસ એટલે બાના. બાના મૂકી દો હવે. સર આજે લેટ થાય છે, આજે ઘરે મહેમાન આવ્યા છે, આજે મને થોડું કામ છે, મને બહારે જવું છે તો નહીં કરું, એમ નહીં ચાલે. એક્સક્યુઝ મૂકો, સક્સેસ મળવાની સ્ટાર્ટ થઈ જશે. વિશ્વાસ ન હોય તો આજે એક વખત એક્સપેરિમેન્ટ કરી જુઓ. એક કામ કરો, સ્ક્રીન ઉપર જે सम्स આવશે એ સોલ્વ કરો. તો ભલે તમને 17 કામ હોય, મને ખબર છે તમે લોકો બહુ બિઝી છે. ભારતના વડાપ્રધાન એટલા બિઝી નહીં હોય એટલા બધા કામ તમને હોય છે. આઈ નો ધેટ. ઓકે, પણ બધા કામને સાઈડમાં મૂકી દો, હાથમાં નોટબુક પેન ને કેલ્સી લઈ લો અને 5 સમ તમે સ્ક્રીન ઉપર જોશો. એ 5 सम्स મને ખ્યાલ છે કે તમે કરી શકો છો અને કરી બતાવો તો. અને લાસ્ટમાં તમે સામેથી હસતા હસતા કમેન્ટ કરશો કે સર મજા આવી ગયો, અમે બધા સમ કર્યા, બધા સમ અમારાથી થઈ ગયા અને ફૂલ કોન્ફિડન્સ આવી ગયો. હવે તો એક્ઝામમાં પેપરના ભૂક્કા બોલાવી દેશે. કમેન્ટ તમે કરશો જ 100%. પણ એના માટે અડધી કલાક આપો. 5 सम्स છે, અડધી કલાકમાં થઈ જશે. સોલ્વ કરો તો ઓન યોર ઓન, પોતાની રીતે, કોઈ પણ હેલ્પ વગર. એક દેશના ખાંડ ઉત્પાદનની પાછલા 6 વર્ષની નીચે પ્રમાણે નોંધાયેલી માહિતી પરથી ન્યૂનતમ વર્ગની રીતે ઉત્પાદનના વલણનું સુરેખ સમીકરણ મેળવો. વર્ષ 2016-17 તેમજ 17-18 ના ઉત્પાદન માટે વલણના અનુમાન શોધો. ભલે ચલો, વર્ષ અને ખાંડનું ઉત્પાદન કરોડ ટનમાં આપેલું છે. ન્યૂનતમ વર્ગની રીત છે. ખબર કેમ પડશે કે ન્યૂનતમ વર્ગની રીતથી કરવું કે ચલિત સરેરાશની રીતથી કરવું? તો જો ચલિત સરેરાશની રીતથી કરવાનું હશે તો ક્વેશ્ચનમાં ક્લિયરલી કહી દેશે, અને જો કંઈ ન કે તો ન્યૂનતમ વર્ગની રીતથી કરવાનું. બરોબર? પહેલા 2 ખાના, ત્રીજો ખાનો સમય ટી, ચોથો ખાનો ટી વાય, પાંચમો ખાનો ટી સ્ક્વેર. સમયમાં 1 2 3 4 5 6. ટી વાય 29.2 એકા 29.2, 34.2 દુ 68.4, 35.4 ગુણ્યા 3 106.2, 36.4 ગુણ્યા 4 145.6, 33.6 ગુણ્યા 5 168 અને 37.7 ગુણ્યા 6 226.2. ટી સ્ક્વેર એટલે આ બધાનો સ્ક્વેર, 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36. ચલો કરીએ ટોટલ. સિગ્મા વાય, સિગ્મા ટી વાય, સિગ્મા ટી સ્ક્વેર 29.2, 34.2, 35.4, 36.4, 33.6, 37.7, 206.5. આ બધાનું ટોટલ 21 થશે. 29.2 પ્લસ 68.4 પ્લસ 106.2, 145.6, 168, 226.2, 743.6 અને આ બધાનું ટોટલ 91 થશે. 9 ને 1 10, 16 ને 4 20 એટલે 30, 55 પ્લસ 36 91. હવે શું કરશો? બી શોધવાથી પહેલા ટી બાર અને વાય બાર શોધવું પડે.
ખ્યાલ છે ને, કારણ કે એ શોધશું ત્યારે જરૂર પડશે. ટી બાર બરાબર સિગ્મા ટી છેદમાં એન. સિગ્મા ટી છે 21 ભાગ્યા એન છે 6 એટલે 3.5. વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન. સિગ્મા વાય 206.5 ભાગ્યા 6 34.42. હવે આપણે શોધશું બી. બોલો ફોર્મ્યુલા આવડવું જોઈએ, લાસ્ટ વિડિયો છે. n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ. n છે 6, સિગ્મા ટી વાય 743.6 માઇનસ સિગ્મા ટી 21, સિગ્મા વાય 206.5. 6 સિગ્મા ટી સ્ક્વેર છે 91 માઇનસ સિગ્મા ટી 21 નો વર્ગ. 743.6 ગુણ્યા 6 4461.6 અને 21 ગુણ્યા 206.5 4336.5. 91 6 546 માઇનસ 441 125.1 છેદમાં 105 1.19. બી કેટલા મળ્યા? 1.19. હવે આપણે શોધશું એ. બી મળ્યા ને તમને પણ 1.19. હવે એ નો ફોર્મ્યુલા વાય બાર માઇનસ બીટી બાર. વાય બાર 34.42 માઇનસ 1.19 ગુણ્યા 3.5. 4.165 એટલે કે 4.17. 34.42 માઇનસ 4.17 એટલે 30.25. આ મળ્યા એ. ઓકે, 30.25. હવે સુરેખ વલણ સમીકરણ. સુરેખ વલણનું સમીકરણ એટલે કે વાય કેપ એ પ્લસ બોલો શું થાય બીટી વાય કેપ એ ની જગ્યાએ 30.25, બી છે 1.19 અને ટી ના ટી. આ મળ્યું સમીકરણ. હવે આપણે 2016, 17 અને 17, 18 માટે ખાંડના ઉત્પાદનનું અનુમાન શોધશું. બરોબર, 2016, 17 માટે ટી શું લેશું? 14, 15 માં ટી 6 હતું, એનો મતલબ 15, 16 માં 7 થશે અને 16, 17 માટે ટી કેટલો થશે? 8 અને 17, 18 માટે ટી કેટલો થશે? 9. બરોબર, તો 2016, 17 માટે ખાંડના ઉત્પાદનનું અનુમાન જ્યાં ટી બરાબર કેટલા લેશું? 8. ઓકે, તો આ વાય કેપ બરાબર 30.25 વત્તા 1.19 ટી ની જગ્યાએ 8 લઈ લો. 9.52 પ્લસ 30.25 39.77 અને વર્ષ 2017-18 માટે ખાંડના ઉત્પાદનનું અનુમાન જ્યાં ટી બરાબર કેટલા લેશું? 9 લેશું. તો આ વાય કેપ નું જે સમીકરણ મળ્યું છે
30.25 પ્લસ 1.19 ટી, સોરી ટી ની જગ્યાએ 9 10.71 વત્તા 30.25 40.96 બરોબર. ચેક કરી લઈએ એક વખત. 39.77 39.78 છે અને 40 મારા 96 છે, અહીં 97 છે. તો એ ચાલે. ક્યાંક આપણે અહીં જુઓ, અહીં ક્યાંક એડજસ્ટમેન્ટ કર્યું હશે એના લીધે, જેમ કે 4.165 હશે જેના આપણે 17 કર્યા, એના લીધે આ થાય છે. એ ચાલે. થોડોક સાધારણ ફરક ચાલશે, એક્સેપ્ટેબલ છે, માર્ક્સ નહીં કપાય. તો બસ આ 5 માર્ક મળ્યા. થયો તમારાથી કે નહીં? થઈ ગયું હશે. ચલો નેક્સ્ટ. એક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. 4 વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ મેળવો. જો ચોખવટ કરેલી છે ચલિત સરેરાશ, અને એ પણ 4 વર્ષની. તો 2006 થી 15 સુધી 10 વર્ષની માહિતી આપેલી છે. 4 વર્ષની ચલિત સરેરાશ હોય તો 6 ખાના વાળો કોષ્ટક, 3 વર્ષ અને 5 વર્ષની હોય તો 5 ખાના વાળો કોષ્ટક. 6 ખાના વાળો કોષ્ટક રેડી છે. પેલા 2 ખાના રકમ માંથી જોઈને લખી લીધા છે. ત્રીજો ખાનો સમય એટલે કે ટી, પેલો ખાનો વર્ષ, બીજો વિદ્યાર્થીઓની સંખ્યા જેને વાય કહેવાય, સમય ટી. ત્યારબાદ 4 વર્ષીય ચલિત સરવાળો. ત્યારબાદ 2 કિંમતોનો સરવાળો. અને 4 વર્ષીય ચલિત સરેરાશનું વલણ. બરોબર, બધું ક્લિયર? સમયને 1 2 3 4 5 6 7 8 9 10. જો 4 વર્ષનું હોય ને ત્યારે 2 નંબરની વચ્ચે એક લાઈન કમ્પલસરી ખાલી રાખજો, નહીતર ગોટાળા થશે. હવે 4 વર્ષનો સરવાળો કરવાનો છે. તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, આ પેલા 4 વર્ષની આ વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો ક્યાં કરશું? વચમાં. વચમાં ક્યાં આવશે? આ 2 અને 3 ની વચ્ચે જે ખાલી જગ્યા રાખી છે ત્યાં. 332 પ્લસ 317 પ્લસ 357 પ્લસ 392. 1398. ત્યારબાદ બીજા, ત્રીજા, ચોથા, પાંચમાનો સરવાળો. સરવાળો કરવો હોય અહીં ફર્સ્ટમાં કર્યું એમ તોય ચાલશે, અથવા જરા ઝડપથી કામ કરવું હોય તો આ પહેલાના ટોટલમાંથી 1398 માંથી આ પહેલી કિંમત બાદ કરી દો અને આ પાંચમી કિંમત ઉમેરી દો. ઓકે, 1398 માઇનસ 332 પ્લસ 402, 1468. 1468 માંથી બીજી કિંમત બાદ કરી દો અને છઠ્ઠી કિંમત ઉમેરી દો. 1556. 1556 માંથી ત્રીજી કિંમત બાદ કરી દો, સાતમી કિંમત ઉમેરી દો. 1609. 1609 માંથી ચોથી કિંમત 392 બાદ કરી દો, આઠમી કિંમત 427 ઉમેરી દો. 1644. અને 1644 માંથી આ 402 બાદ કરી નાખો અને 405 ઉમેરી દો.
1647 1647 માંથી 405 બાદ કરી દો અને 438 ઉમેરી દો. 1680. ઓકે, એટલે જો આ છેલ્લા 4 વર્ષનો ટોટલ થઈ જશે 1680. હવે બબે કિંમતોનો સરવાળો આ બંનેનો ટોટલ કરશું. ક્યાં કરશું? વચ્ચે. વચ્ચે એટલે આ ત્રીજા નંબરની લાઈનમાં, ત્રીજા વર્ષની લાઈનમાં. 1398 પ્લસ 1468 2866 અને 2866 ભાગ્યા કેટલા કરશો? 8 કરશું. ખ્યાલ છે ને શા માટે? 4 વર્ષનો ટોટલ આ, બીજા 4 વર્ષનો ટોટલ આ, તો આ ટોટલ 8 વર્ષનો ટોટલ છે એટલે ભાગ્યા 8 કરવા પડે. ઉપર હેડિંગ ભલે 4 વર્ષીય છે પણ અહીં 8 કરવાનું. 358.25. હવે 1468 પ્લસ 1556 3024 અને 3024 ભાગ્યા 8 378 1556 પ્લસ 1609 3165 3165 ભાગ્યા 8 395.63 અથવા 625. 1609 પ્લસ 1644 3253 3253 ભાગ્યા 8 406.63 અથવા 625 પાછળ પોઈન્ટ પાછળ. 1644 પ્લસ 1647 3291 3291 ભાગ્યા 8 411.375 એટલે કે 38. 1647 પ્લસ 1680 3327 અને 3327 ભાગ્યા 8 415.875 એટલે 88. ધેટ્સ ઇટ. મળી ગયા 5 માર્ક. થયું તમારું? કેજો તો મને, ચેક કરી લઈએ. એકદમ પરફેક્ટ છે. બરોબર. હવે નેક્સ્ટ સમ. નીચેના કોષ્ટકમાં એક રાજ્યના જુદા જુદા વર્ષના જન્મદર આપેલા છે. આ માહિતી માટે સુરેખ વલણનું અન્વયોજન કરો. વર્ષ 2016 અને 17 ના જન્મદરના અનુમાન પણ મેળવો. કોઈ રીતનું નામ નથી. શું સમજાવ્યું તું મેં? જો ચલિત સરેરાશની રીત હશે તો ક્લિયરલી કહ્યું જ હશે, અને જો ન કહ્યું હોય તો સમજી જવાનું ન્યૂનતમ વર્ગની રીત છે. ઓકે, તો આ ન્યૂનતમ વર્ગની રીતથી થશે. 2 ખાના, વર્ષ અને ખાંડનું ઉત્પાદન. આ ખાંડનું ઉત્પાદન, આ ખાંડનું ઉત્પાદન, બંનેમાં ખાંડનું ઉત્પાદન. કઈક મિસ્ટેક થઈ છે, એક સેકન્ડ. જન્મ દર શું છે? આ વર્ષ અને જન્મ દર છે. આ ખાંડનું ઉત્પાદન નથી. બરોબર. હા, તો અહીં પણ ચેન્જીસ કરવા પડશે.
ચલો ત્રીજો ખાનો સમય એટલે ટી, ટી વાય ટી સ્ક્વેર સમયમાં 1 2 3 4 5 6 અને 7 ટી વાય બંનેનો ગુણાકાર 22.2 21.8 ગુણ્યા 2 43.6 21.3 ગુણ્યા 3 63.9 20.9 ગુણ્યા 4 83.6 20.6 ગુણ્યા 5 103 20.2 ગુણ્યા 6 121.1 2 અને 19.9 ગુણ્યા 7 139.3 ટી સ્ક્વેર 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 16 25 36 49 ચલો આ બધાનું ટોટલ સિગ્મા વાય 22.2 પ્લસ 21.8 પ્લસ 21.3 20.9 20.6 20.2 19.9 146.9 સિગ્મા ટી 15 21 ને 7 28 22.2 43.6 63.9 83.6 103 121.2 139.3 સિગ્મા ટી વાય 576.8 અને આનો ટોટલ થશે 140 બરોબર 10 30 55 ને 36 91 ને 49 140 ચલો સૌથી પહેલા ટી બાર સિગ્મા ટી છેદમાં n 28/7 એટલે 4 અને y બાર સિગ્મા y છેદમાં n 146.9 ભાગ્યા 7 20.99 20.985 છે એટલે 20.99 કરી નાખ્યા. ઓકે હવે સૌથી પહેલા બી શું લખશું n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ n છે 7 સિગ્મા ટી વાય 576.8 સિગ્મા ટી 28 સિગ્મા વાય 146.9 n સિગ્મા ટી સ્ક્વેર 140 માઇનસ 28 નો વર્ગ. ઓકે 576.8 ગુણ્યા 7 4037.6 28 ગુણ્યા 146.9 4113.2 છેદમાં 140 ગુણ્યા 7 980 અને 28 ગુણ્યા 28 એટલે 784 4037.6 માઇનસ 4113.2 માઇનસ 75.6 છેદમાં 980 માઇનસ 784 196 75.6 ભાગ્યા 196 0.39 પણ કેવા માઇનસ 0.385 હતા એટલે 39 કરી નાખ. ઓકે હવે એ y બાર માઇનસ બી ટી બાર 20.99 માઇનસ માઇનસ 0.39 અને ટી બાર છે 4 20.99 માઇનસ માઇનસ પ્લસ
1.56 22.55 ઓકે બધું એકદમ પ્રોપર ચાલે છે અને હવે શું શોધશું સુરેખ વલણનું સમીકરણ y કેપ બરાબર a પ્લસ બીટી 22.55 પ્લસ માઇનસ 0.39 ટી પ્લસ માઇનસ માઇનસ થાય તો આ મળ્યો y કેપ એટલે કે સમીકરણ હવે આપણે અનુમાન શોધવાનું છે જન્મ દરનું 2016 માટે અને 2017 માટે તો 2015 માં ટી 7 હતું 2016 માં 8 થશે અને 2017 માં 9 થશે 2016 માટે જન્મ દરનું અનુમાન જ્યાં ટી બરાબર 8 લેતા 22.55 માઇનસ 0.39 ગુણ્યા ટી એટલે કે ટી ની જગ્યાએ શું લેશું 8 3.12 19.43 બરોબર અને એવી જ રીતે 2017 માટે જન્મ દરનું અનુમાન જ્યાં ટી બરાબર 9 લેતા y કેપ બરાબર 22.55 માઇનસ 0.39 ગુણ્યા 9 3.51 19.04 બસ સમ ઓવર મળ્યા 5 માર્ક જો 10 માર્ક વિભાગ એફ માં આ ચેપ્ટર ના હશે જેટલું જલ્દી સમજશો એટલું તમારા માટે સારું છે રેલવેના એક વિભાગમાં જુદા જુદા વર્ષમાં થયેલ માલની હેરફેર વિશેની માહિતી નીચે આપેલ છે સુરેખ સમીકરણનું અન્વયોજન કરીને દરેક વર્ષની અનુમાનિત કિંમતો મેળવો અને તેને આલેખ વડે દર્શાવો વર્ષ 2016 ની કિંમતનું અનુમાન પણ શોધો દરેક વર્ષની અનુમાનિત કિંમત શોધવાની છે ઓકે એટલે એક ખાનો વધી જશે છેલ્લો ખાનો વલણ કિંમત માટે અને 2016 માટે પણ કરવાનું છે ને આલેખ પણ શોધવાનું છે કઈ વાંધો નહીં ચલો ત્રીજો ખાનો સમય ટી ચોથો ખાનો ટી વાય પાંચમો ખાનો ટી સ્ક્વેર અને છઠ્ઠો ખાનો વલણ કિંમત અથવા અનુમાનિત કિંમત 1 2 3 4 5 6 સોરી 5 સુધી જ છે 180 એકા 180 192 ધુ 384 195 ગુણ્યા 3 585 204 ગુણ્યા 4 816 અને 202 ગુણ્યા 5 એટલે 1010 ટી સ્ક્વેર 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25 વલણ કિંમત પછી શોધાશે એક વખત બી અને એ મળી જાય પછી શોધાશે અને વાય કેપ વલણનું સમીકરણ મળી જાય પછી ત્યાં સુધી નહીં તો પહેલા આનો ટોટલ કરીએ સિગ્મા વાય સિગ્મા ટી સિગ્મા
ty સિગ્મા ટી વર્ગ 180 પ્લસ 192 પ્લસ 195 પ્લસ 204 પ્લસ 202 973 આ થશે 15 180 પ્લસ 384 585 816 1010 2975 અને આ થશે 55 ઓકે અને આ પછી આવશે સૌથી પહેલા ટી બાર સિગ્મા ટી કેટલા છે 15 અને n છે 5 એટલે આ થશે 3 y બાર 973 ભાગ્યા 5 194.6 હવે બી n છે 5 સિગ્મા ટી વાય 2975 માઇનસ 15 ગુણ્યા 973 n સિગ્મા ટી સ્ક્વેર એટલે 55 સોરી n ની જગ્યાએ 5 55 અને 15 નો વર્ગ સિગ્મા ટી એટલે 15 નો વર્ગ 2975 ગુણ્યા 5 14875 માઇનસ 15 ગુણ્યા 973 14595 5 ગુણ્યા 55 275 માઇનસ 225 એટલે 14875 માઇનસ 14595 280 ભાગ્યા 50 5.6 બી મળ્યા 5.6 હવે એ બરાબર y બાર માઇનસ બીટી બાર 194.6 માઇનસ 5.6 ગુણ્યા 3 એટલે 177.8 બરોબર એ મળ્યા 177.8 ચેક કરી લઈએ જરા એકદમ પ્રોપર છે કોઈ મિસ્ટેક નથી હવે સુરેખ વલણનું સમીકરણ y કેપ બરાબર a પ્લસ બીટી એ છે 177.8 પ્લસ બી છે 5.6 ટી ઓકે અને ત્યારબાદ 2016 ની કિંમતનું અનુમાન કરવાનું છે તો 2015 માં ટી 5 હતા તો 2016 માં ટી 6 થશે વર્ષ 2016 ની કિંમતનું અનુમાન જ્યાં ટી બરાબર 6 લેતા y કેપ બરાબર 177.8 પ્લસ 5.6 ટી ની જગ્યાએ 6 33.6 પ્લસ 177.8 તો 211.4 બરોબર હવે દરેક વર્ષની અનુમાનિત કિંમત શોધવાની છે આ વલણ કિંમત શોધવાની છે તો વલણ કિંમતમાં આપણે શું લખશું y કેપ બરાબર આ જે સમીકરણ હતું એ લખી નાખો 177.8 પ્લસ 5.6 ટી 177.8 પ્લસ 5.6 ટી
હવે શું કરશું, ટી ની જગ્યાએ આપણે 1 2 3 4 5 મૂકી અને આ કેલ્ક્યુલેશન કરી લેશું એટલે બધા વર્ષની અનુમાનિત કિંમત અથવા વલણ કિંમત મળી જશે. 177.8 પ્લસ 5.6 183.4. ઓકે, ત્યારબાદ બીજા વર્ષમાં 177.8 પ્લસ 5.6 ગુણ્યા 2, તો પહેલા 5.6 ગુણ્યા 2 કરો, 11.2 આવશે, જેમાં 177.8 ઉમેરી દો એટલે 189. એવી જ રીતે ટી ની જગ્યાએ 3 મૂકી દો, 5.6 ગુણ્યા 3 પ્લસ 177.8 194.6. 177.8 પ્લસ 5.6 ગુણ્યા 4 200.2. 177.8 પ્લસ 5.6 ગુણ્યા 5 205.8 અને આમાં 5.6 ઉમેરશું, 211.4. એકદમ પ્રોપર છે, કોઈ મિસ્ટેક નથી આખા દાખલામાં. અને મારા હિસાબે આ દાખલો પણ થયો હોવો જોઈએ. હજુ આલેખ બાકી રહી ગયો, આલેખ વાળી ખૂચ છે. કરી નાખીએ, ચલો. આ 0, આ એક્સ અક્ષ ને આપણે કહીએ છીએ ટી, આ છે વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર શું બતાવીએ આપણે, સમય. વાય અક્ષ ઉપર શું બતાવવાનું છે, હેરફેર થયેલ માલ ટનમાં. એક્સ અક્ષ ઉપર કેટલા વર્ષ છે, 5 વર્ષ છે ને. હા, તો 2 સેમી બરાબર 1 વર્ષ લઈ લઈએ તો જરા વ્યવસ્થિત બને. નાની કિંમત 180, મોટી કિંમત 204. શું કરશું, 5 5 નો ગેપ રાખીએ, 180 થી જ સ્ટાર્ટ કરી અથવા 175 થી સ્ટાર્ટ કરી. 175, 180, 85, 90, 95, 200 ને 205. ત્યાં સુધીમાં આપણું બધું થઈ જશે. 7 લાઈન જોઈશે, 2 નું ગેપ રાખશું. 175, 180, 85. 180 થી ચાલુ કરો તોય ચાલે હો. ઓકે, આ લાઈન બ્રેક કરશું, કારણ તમને ખબર છે દર વખતે 5 5 નો ગેપ આવે છે. દરેક 2 સેન્ટીમીટર બરાબર 5, પણ સ્ટાર્ટિંગમાં 0 થી 175 એટલે ગેપ બહુ વધારે છે, ન ચાલે, એટલે લાઈન તોડી નાખે. ચલો હવે પ્લોટિંગ કરીએ. 1 હોય ત્યારે 180, 2 હોય ત્યારે 192, 1 હોય ત્યારે 180, 2 હોય ત્યારે 192, આ 90 ને આ 95, આ 92.5 છે, તો 92 અહીંયા આવશે. 3 હોય ત્યારે 95, 4 હોય ત્યારે 204, 3 હોય ત્યારે 95, 4 હોય ત્યારે 204, 204 એટલે 205 થી જરાક નીચે, અને 5 હોય ત્યારે 202, 200 થી ઉપર. સૌથી પહેલા આને જોઈન્ટ કરી દઈએ સ્કેલ થી. ઓકે, હવે આમાંથી
આ બધા બિંદુની બને એટલો નજીકમાંથી પસાર થતી એક રેખા દોરીએ જે આપણને શું દર્શાવશે? વલણ દર્શાવશે. ઓકે, કેવી રીતે દોરશું? આ બધા બિંદુની એકદમ નજીકમાંથી પસાર થતી હોય એવી એક રેખા. ઓકે, તમે તમારી રીતે દોરી શકો છો. આમાં જરાક ઉપર નીચે હશે એનાથી કંઈ ફરક નહીં પડે. આ રેડ લાઈન છે તે વલણ દર્શાવે છે અને બ્લુ લાઈન છે તે ઓરિજિનલ ઇન્ફોર્મેશન બતાવે છે. બરોબર, બસ તો આ થઈ ગયું. સ્કેલ માપ લખી નાખીએ. એક્સ અક્ષ પર આપણે 2 સેમી નું અંતર રાખ્યું છે, બરાબર 2 સેમી બરાબર 1 વર્ષ. બરોબર ને, વર્ષ જ છે. હા, અને વાય અક્ષ ઉપર 2 સેમી બરાબર 5 ટન. બરોબર, ટન છે. બસ થઈ ગયું, થવું જોઈએ. અને હવે લાસ્ટ સમ તો પ્લીઝ કરજો યાર. ઓકે, એટલે સેટિસ્ફેક્શન થાય કે અમે લોકોએ કંઈક તો કર્યું. શું કરવાનું છે જુઓ, ક્રૂડ તેલના સાપ્તાહિક ભાવની $US પ્રતિ બેરલમાં માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. 4 સપ્તાહની ચલિત સરેરાશોનો ઉપયોગ કરીને વલણ શોધો. માર્ચ 2016, એપ્રિલ 2016 અને મે 2016 ની માહિતી છે. દરેક મહિનાના 4 અઠવાડિયાની. 2016 માં જુઓ ભાવ કેટલું હતું? 36 ને 38 ને 40 બેરલ ને એટલું હતું. પછી અહીંયા ભલે શાર્પ રાઈઝ થયું, 48 સુધી પહોંચી ગયું 3 મહિનામાં, પણ પછી કન્ટિન્યુ ઘણા બધા વર્ષો સુધી 70 ની નજીક જ ચાલતો હતો. 60 70 60 70. પણ અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે એટલે પાછો 100 ની નજીક પહોંચી આવ્યો, 100 ની ઉપર નીકળી ગયો. ભલે ચલો, તો ચલિત સરેરાશનો ઉપયોગ કરવાનું છે અને એ પણ 4 સપ્તાહની. 4 સપ્તાહ છે એટલે 6 ખાના વાળો કોષ્ટક. પેલા 2 ખાનામાં રકમની માહિતી લખશું. સપ્તાહ માર્ચ 2016 ના 4, એપ્રિલ ના અને મે ના 4 અઠવાડિયા. ક્રૂડ તેલનો ભાવ, જેને વાય એક્સિસ. ત્રીજો ખાનો કયો હોય? સમય ટી. ચોથો ખાનો 4 સપ્તાહ નો ચલિત સરવાળો. પાંચમો ખાનો 2 કિંમતોનો સરવાળો. અને છઠ્ઠો ખાનો 4 સપ્તાહનું ચલિત સરેરાશ વલણ. ઓકે, સમયમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 4 સપ્તાહ વાળું છે એટલે દરેક વર્ષની વચ્ચે 2 કિંમતોની વચ્ચે એક લાઈન ખાલી રાખવી જરૂરી છે. 4 સપ્તાહનો સરવાળો કરવાનો છે તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ 4 સપ્તાહની કિંમતોનો ટોટલ ક્યાં કરશું? વચમાં, એટલે કે 2 અને 3 ની વચ્ચે ખાલી જગ્યા છે ત્યાં. 35.92 પ્લસ 38.50 પ્લસ 39.44 પ્લસ 39.46. 35.92 પ્લસ 38.50 પ્લસ 39.44 પ્લસ 39.46, 153.32. હવે શું કરશું? આ 153.32 માંથી પહેલા સપ્તાહની કિંમત બાદ કરી નાખશું 35.92 અને પાંચમા સપ્તાહની કિંમત પ્લસ કરી નાખશું 36.79. 154.19. 154.19 માંથી બીજા સપ્તાહની કિંમત 38.50 બાદ કરશું અને છઠ્ઠા સપ્તાહની કિંમત 39.72 બાદ પ્લસ કરશું.
155.41. હવે 155.41 માંથી આ ત્રીજો સપ્તાહ 39.44 બાદ કરશું અને સાતમો સપ્તાહ 40.36 ની કિંમત પ્લસ કરશું. 156.33. 156.33 માં ચોથા સપ્તાહની કિંમત 39.46 બાદ કરીએ. આઠમા સપ્તાહની કિંમત 43.73 પ્લસ કરીએ. 160.6. ઓકે, 160.6 માંથી પાંચમા સપ્તાહની કિંમત 36.79 બાદ કરશું અને નવમા સપ્તાહની કિંમત 45.92 પ્લસ કરશું. 169.73. 169.73 માંથી છઠ્ઠા સપ્તાહની કિંમત 39.72 માઇનસ કરીએ. દસમો સપ્તાહ 44.66 ઉમેરી દઈએ. 174.67. 174.67 માંથી સાતમો સપ્તાહ 40.36 બાદ કરીએ અને 11મો સપ્તાહ 46.21 પ્લસ કરીએ. 180.52 અને 180.52 માંથી આઠમો સપ્તાહ 43.73 બાદ કરીએ અને 12મો સપ્તાહ 48.45 પ્લસ કરીએ. 185.24. હવે બબે કિંમતોનો સરવાળો કરતા જઈએ. આ 153.32 ક્યાં કરશું? આ નંબર 3, આ બંનેની વચ્ચેની જગ્યામાં, એટલે કે આ ત્રીજી લાઈન છે એમાં, ત્રીજા વર્ષમાં 153.32 પ્લસ 154.19 307.51 અને 307.51 ભાગ્યા 8 38.44. ઓકે, ત્યારબાદ 154.19 પ્લસ 155.41 309.6 અને 309.6 ભાગ્યા 8 કરશો 38.7. ત્યારબાદ 155.41 પ્લસ 156.33 311.74 311.74 ભાગ્યા 8 કરશો એટલે 38.97. એકસો 56.33 પ્લસ 160.6 316.93 અને 316.93 ભાગ્યા 8 કરશો 39.62. 160.6 પ્લસ 169.73
330.33 ભાગ્યા 8 41.29 169.73 પ્લસ 174.67 344.4 ભાગ્યા 8 43.05 174.67 પ્લસ 180.52 355.19 ભાગ્યા 8 44.40 અથવા 44.4 લખો તો ચાલશે અને લાસ્ટ 180.52 પ્લસ 185.24 365.76 અને 365.76 ભાગ્યા 8 કરશો તો 45.72. That's it. કેવો લાગ્યો સમ? બોલો. પોઈન્ટ વાળા નંબર છે એટલે થોડો ટાઈમ લાગે, પણ ભલે ને ટાઈમ લાગતું શું ફરક પડવાનું છે? પેપર તમારો ટાઈમસર પૂરો થઈ જ જવાનો છે. ઓકે, પેપર કમ્પ્લીટ કરવામાં વાર નહીં લાગે, પણ ધ્યાન રાખજો કે ઉતાવળમાં ભૂલ ન થઈ જાય, સ્પેશિયલી આવા પોઈન્ટ વાળા સમમાં. ભલે 10 મિનિટ લાગતી, 5 માર્ક મળે છે ને, એનાથી વધારે શું જોઈએ તમને? પૂરા માર્ક મળે છે, ભલે ને 5 મિનિટ વધુ લાગે. તો આ સાથે આપણે આપણો ચેપ્ટર 4 સામયિક શ્રેણી કમ્પ્લીટ કર્યો, સાથે સાથે આંકડાશાસ્ત્રનો ભાગ 1 પણ કમ્પ્લીટ કર્યો, અને હવે નેક્સ્ટ વિડીયોથી ભાગ 2 શરૂ કરશું, જેમાં સંભાવનાનો ચેપ્ટર છે. જોરદાર ચેપ્ટર છે અને બધાને સંભાવનામાં જ તકલીફ થાય છે, ડર લાગે છે. તો એ પણ આપણે બહુ આરામથી ભણશું, એકદમ સિમ્પલ ભાષામાં, અને 100% તમને બધું સમજાઈ જશે એની હું ગેરંટી આપું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.